ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર તથા અમરેલીની શૈક્ષણિક સંસ્થા ડોક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલનું સંયુક્ત આયોજન। ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર તથા કલામ ઇનોવેટિવ સ્કૂલના સંયુક્ત આયોજન હેઠળ અને આના ટેકનોલોજી દ્વારા પ્રેરિત ટેકનો રથ નામનો વિશિષ્ટ શૈક્ષણિક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે। આ ટેકનો રથ અમરેલી જિલ્લાના 75થી વધુ સરકારી શાળાઓમાં મુલાકાત લેશે, જેમાં 75થી વધુ શાળાઓના 15,000થી વધુ વિદ્યાર્થીઓને રોબોટિક્સ, ઇલેક્ટ્રોનિક્સ તથા આધુનિક ટેકનોલોજી વિષયક વિશેષ પ્રાયોગિક તાલીમ આપવામાં આવશે। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ્ય તથા સરકારી શાળાઓના વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીન વિચાર શક્તિ પ્રત્યે રસ અને સમજ વિકસાવવાનો છે। जी आज रोज डॉक्टर कलाम इनोवेटिव स्कूल खाते चिल्ड्रन्स यूनिवर्सिटी द्वारा है एक सुंदर मजानी एक एज्युकेशनल बस है अमने आपवामां आवी छे, जेना द्वारा एनी अंदर छे विविध प्रकारना रोबोटिक्स छे, पछी साथे साथे वाह कम्युनिटी सायन्स सेंटर छे एना पण घणा बधा इक्विपमेंट छे जे बसनी अंदर रहेशे। अने ए बस छे अमरेली जिल्लाना विविध जे सरकारी शाळाओ छे तमाम सरकारी शाळाओनी अंदर जशे अने त्याना बाळकोने पण रोबोटिक्स छे, पछी अलग अलग छे विज्ञान गणितना जे मॉडेल छे आ बधाथी छे ए अवगत थशे। एनी साथे विद्यार्थीओनी अंदर एक नवी क्षमता छे ए पैदा थाय अने विद्यार्थीओ छे पोताना जीवननी अंदर विज्ञान गणित अने साथे रोबोटिक्स जेवा क्षेत्रोनी अंदर आगळ वधे ए माटे छे आ समग्र आयोजन छे करवामां आव्युं छे। त्यारे આજે डॉक्टर कलाम इनोवेटिव स्कूल खाते चिल्ड्रन्स रिसर्च यूनिवर्सिटी गांधीनगरथी एमना वाइस चांसलर श्री टी.एस. जोशी साहेब पधारवाना छे, साथे अमरेली जिल्ला कलेक्टर विकल भारद्वाज साहेब તેમજ અમરેલી જિલ્લાના વિવિધ પદાધિકારીઓ દ્વારા છે આજરોજ આ બસનું છે એ લીલી ઝંડી આપીને છે અમરેલી જિલ્લાની વિવિધ શાળાઓની અંદર છે આ બસ છે એ એજ્યુકેશનલ ટૂર માટે છે જવાની છે। આપણે છે ઘણી બધી સ્કૂલો છે એ કવર કરવાના છે, તો આપ સૌને પણ આ બસનો લાભ લેવા માટે વિનંતી। અને સાથે જે સમગ્ર રોબોટિક્સનો જે સામાન છે આપણે આ બસની અંદર રાખવાના છીએ એ અનક ટેકનોલોજી દ્વારા છે આપણને પ્રોવાઈડ કરવામાં આવ્યો છે। સાથે સમગ્ર જે આયોજન છે બાળકો દ્વારા થવાનું છે। ડોક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલના તમામ વિદ્યાર્થીઓ જે છે તેઓ આ સમગ્ર બસને છે વિવિધ શાળાઓની અંદર છે લઈને જશે, ત્યાં છે વિવિધ પ્રવૃત્તિઓ કરશે, તમામ વસ્તુઓ જે છે એ બાળકો દ્વારા સંચાલિત છે। તો આપ સૌને વિનંતી કે આપ પણ છે આ બસનો છે એજ્યુકેશનલ ટૂર સ્વરૂપે છે એ લાભ લઈ શકો છો। ધન્યવાદ।